રામ રામ બધા મિત્રોને આજે આપણે ન્યૂ ઓલેન્ડ 5510 સાથે ન્યૂ વિશ્વકર્મા સાઈડ ટોકરે હાલમાં જે નવું લીધેલું છે એમાં થ્રેસર હકાલીએ તો આની થોડીક માહિતી તમને ફૂલ ડિટેલ આપી દઉં। આ સ્પેશિયલ લીલી સોરી મગ કાઢવાનું સ્પેશિયલ થ્રેસર આવે અને બહુ જ ઝડપથી બહુ સ્પીડથી કાઢે। આપણે ઝાકર હોય કે લીલા હોય કે વાઢીને તરત નાખો, બહુ જ અતિશય સ્પીડથી કાઢે ને બહુ જ જોરદાર કામ છે। ટ્રેક્ટર હાવ લોડ ફ્રી હાલે, કેવી રીતનું લોડ ફ્રી હાલે ને કેવી રીતનું કાઢે તમને બધી ડિટેલ આપું। અહીંયાથી એની આ ટોકરી છે અને આમાં દસાની જેવા ખીલા હોય એ આપણે જે સિંગ હોય એ સિંગ સુકેલી હોય એટલે ફાડી નાખે, જે વધારાના ડાખરા હોય એ સામે બાજુથી ઓગતું જાય। એમાં દસાની બોલ્ટ હરિયા આવે ને પ્લસ બ્લેડું આવે। બ્લેડું તમારે ખોલી નાખવાની છે કારણ કે બ્લેડું દાણાને ફાડ કરે, એટલે પછી આ હરિયાનું એવું સેટિંગ કરવાનું તે બધું વધારાનો માલ ઓગતું જાય। એ રીતને એને ડબલ કટર જારી સડે, આગળની બાજુ કટર જારી હોય ને આ બાજુ, એટલે એકય દાણો રહી ના જાય, બધા જ દાણા નીકળતા જાય। ખાસ આ મોડલમાં કાંધાનું એલિવેટર આપેલું છે એટલે અહીંયા એક માણસની બચત થઈ જાય। ને આ છે દાણાનું એલિવેટર, જે માલ આવે ડાયરેક્ટ ટેલરમાં ભરાય, અહીંયાથી કોથરા ભરાય, અહીંયાથી ટેલરમાં ભરાય। અને આ છે આપણે દાણા સાફ કરવાનો ફેન। અહીંયા એક કોથરો ટીંગાડવાનો, એમાં જે આપણી સિંગ હોય કે પાછતરો ફાલ હોય કે નાના દાણા હોય એ આમાં ભરાઈ જાય। એ જ્યારે ખડું પૂરું થાય ત્યારે લાસ્ટમાં ઓરી દેવાના, તો જે નીકળવાના હોય 1.5-2 કિલો એ નીકળી જાય। આ છે એના ભૂંગરા, અહીંયાથી આ ચુસ્કી ફેન છે ને આ એનું મેન ભૂંગરું છે સાફ કરવાનું। આ છે ઉલટી કરવાની બારી, જે કેવા સરિયા છે તમને બતાવું। જ્યાં સરિયા છે અહીંયાથી ઓગતું જાય, આ સાઈડ પતરું આવે એ કાઢી નાખવાનું। અને આમાં 6 તલવાર આવે, તો તમારે મગમાં કાંકતા હોય, ઘણા મિત્રો નવા હોય એટલે ફોન કરતા હોય કે કેવી રીતે સેટિંગ કરવાનું હોય, તો સેટિંગની વાત કરી દઈએ આપણે આજ વિડીયોમાં। 3જા નંબરની ને 5મા નંબરની તલવાર તમારે કાઢી નાખવાની છે અને મગની જે કટરજારી પેચીલ આપેલી છે એ જ ચડાવવાની છે। એક આંગળી જાય એવી કટરજારી છે અને મગમાં જે નાનું પતરું કાઢવાનું છે, સોરી કાઢો ત્યારે ઊભો જે મોટું પતરું છે અહીંયા વચ્ચેથી એ કાઢવાનું છે। આ રીતનું છે સેટિંગ। કોઈ મિત્રોને સુકેલા હોય તો એમાં હરિયા નાના કરવાનું, કોઈ મિત્રોને જો લીલું ખરું હોય તો હરિયા મોટા કરવાનું। આ રીતનું છે સેટિંગ। ને થોડીક આ થ્રેસર વિશે માહિતી આપી દે। આમાં પહેલાં તો ડબલ જોઈન્ટ આવે, તો તમારે ટ્રેક્ટરને ક્યારેય છોડાવવું નથી પડતું। આપણે છેલ્લા 4 દિવસથી રાત દિવસ હાંકીએ તો છતાં પણ પીટીઓ છોડાવ્યો નથી હજે, ફૂલ ટન મારી લ્યો તો એ કંઈ નથી થતું ને। આ રીતની મજબૂત હૂક આવે છે। અહીંયા ડ્રમ ફેરવવાની ડબલ સ્પીડ છે, આપણે ચારણા માટેની ડબલ સ્પીડ છે। ટોકરીમાં એક જ સિંગલ સ્પીડ છે, પણ ટોકરીની સ્પીડ વધુ છે એટલે તમારે ફેરફાર કરવાની કોઈ જરૂર નથી। અહીંયા ચેન આપી દીધી એટલે સ્લીપ નથી મારતી। ને આ બાજુથી પાવર કાંધાના એલિવેટરમાં જાય। અને આ જે સાઈડ ટોકરી છે નો વેરંટી વગરનો, તમારે ભવિષ્યમાં આમાં કોઈ પણ વેરંટી નથી આવતા। ડબલ લોડ વ્હીલ છે, એક આગળની બાજુ 200 કિલાનું લોડ વ્હીલ છે, એક પાછળની બાજુ ફાડિયા લોડ વ્હીલ છે, તમને બતાવું। અહીંયા 200 કિલાનું લોડ વ્હીલ છે ને અહીંયાથી હવાનું સેટિંગ થાય છે। આપણે મગમાં સોરીમાં જો આ ફૂલીમાં બેલ્ટ રાખવાના અને એક વચ્ચેની ફૂલીમાં બેલ્ટ રાખવાના, આ રીતનું સેટિંગ છે। તમને ઘણા મિત્રો નવા, અમારી બાજુ તો બહુ 35-40 મશીન ગયા, તો ઘણા મિત્રો નવા છે તો સેટિંગના ફોન કરે તો આપણે આ વિડીયોમાં જણાવી દઈએ, તો ખાસ વિડીયો એના માટે જરૂરી છે। એવો લીલો પાક કાઢવા છતાં પણ ચારણો જામ થવાનું કારણ છે આ ફેરકડા, જે પંખા આપણે ચારણા ઉપર ફરે અછૂટ, એટલે તમારો ચારણો કોઈ જામ ન થાય ને તમે આજના વાટેલા આજના જ કાઢો, આપણે બીજા થ્રેસરમાં કાઢીએ તો એનો ચારણો જામ થઈ જાય। પણ આમાં આ ફેરકડા છે એટલે ચારણો જામ ન થાય ને। અહીંયાથી તમે હવાનું સેટિંગ કરે હો ચુસ્કી ફેન, નીચે આપ જેમ હેન્ડલ નીચું કરશો એમ પંખો ઊંચો આવશે। આમાં જો સ્ટીકર મારેલા છે, જેમ તમે હેન્ડલને નીચું કરશો એમ ચુસ્કી ફેન ઉપર આવશે। જેમ તમારે માલ સાફ કરવો એમાં હેન્ડલ ઊંચા કરવાના, આ રીતનું હોય સેટિંગ। અને કટર જારી ખોલવી બદલવી હાવ હલબી છે, જ્યાંથી આ 3 આવે ધાપડા હુકડા એટલે તમે ખોલો એટલે બદલી જાય। આમાં હાવ નોર્મલ વાત છે, લગભગ બધા જ પાકમાં હાલે। તમારે સોરી મગ ને બધા એક જ કટર જારીમાં ને એક જ ચારણામાં બધી જ હાલે। ચારણાની વાત કરીએ તો જે 5.5-6 નંબર જેવો ચારણો આવે એ ચડાવી દીધો આપણે, એક ચારણો બધાયમાં હાલે। ને અહીંયા અહીંથી મોટો છે, લગભગ 7 નંબરનો ચારણો છે, જે સોયાબીનમાં આવે, જે ટૂંકમાં સોરીને મગને નીકળે જાય અડદ એવડો ચારણો, ને હેઠ રેતીનો ઝીણો ચારણો છે। આ રીતનું છે સેટિંગ। અને કોઈ મિત્રોને આ થ્રેસર લેવું હોય તો બગવદર છે ચામુંડા એન્ટરપ્રાઇઝ, તો એમાં જરૂરથી કોન્ટેક કરજો। નંબર હું ડિસ્પ્લે ઉપર નાખી દઉં કોમેન્ટ બોક્સમાં। બાકી તો મેડ ઇન ઇન્ડિયા પંજાબનું જ છે, પણ અમારી સાઈડ છેલ્લા 2-3 વર્ષથી ધૂમ મચાવે। અત્યારે ઉનાળામાં આની જ ખાસ સિઝન હોય છે, ગમે એવો લીલે પાક નીકળી જાય, ગમે એવું ખરાબ વાતાવરણ, ઝાકર આવી હોય, વરસાદ આવ્યો હોય કે ગમે એ હોય, રાતોરાત દિવસ હાલે।